પાટણના યુવકે પણ યુપીએસસીમાં ડંકો વગાડ્યો છે। કુણઘેર ગામના અંકિત વાણિયાએ યુપીએસસીમાં મેળવ્યો છે 607મો રેન્ક। અંકિત વાણિયાની માતાને રમકડાની લારી છે। અંકિતના પિતા એલઆઈસીમાં છે ક્લાર્ક। યુપીએસસી માટે અંકિતે ગુજરાત સરકારમાં વર્ગ 3ના અધિકારીની નોકરી છોડી હતી। છેલ્લા 4 વર્ષથી અંકિત તૈયારી કરી રહ્યા હતા। મોંઘી ખાનગી શાળાઓ અને ટ્યુશનના મોહ વચ્ચે આજે યુપીએસસીના જે પરિણામો આવ્યા છે એમાં એક વિદ્યાર્થી એવો પણ છે કે જેમને સરકારી શાળામાં અભ્યાસ કરીને અને કોઈ પણ ટ્યુશન વગર યુપીએસસીની પરીક્ષામાં ક્રમાંક મેળવ્યો છે। યુપીએસસીની પરીક્ષામાં 607મો ક્રમાંક મેળવેલ અંકિત વાણી આપણી સાથે છે। એમની સાથે વાતચીત કરશું। અંકિત મૂળ પાટણના કુણઘેર ગામના છે અને પીપામાં રહીને તેઓ અભ્યાસ કરતા હતા। એમની સાથે આપણે વાતચીત કરી રહ્યા છીએ। અંકિત, કેવો પ્રકારની તૈયારી કરી હતી અને મને જ્યાં સુધી જાણ છે ત્યાં સુધી આપ ઓલરેડી ગુજરાત સરકારના કર્મચારી હતા, ત્યારબાદ આ એક યુપીએસસીનું એડવેન્ચર કરવાનો તમને વિચાર આવ્યો? જર્ની તો ઘણી લાંબી રહી છે। જ્યારે શરૂઆત કરી ત્યારે આટલું બધું નહોતું વિચાર્યું। ફેમિલીની જવાબદારીઓને લઈને તૈયારી શરૂ કરી એઝ એ સિનિયર ક્લાર્ક। ત્યારબાદ ચાલુ જોબે જ મેં એઝ એ મ્યુનિસિપલ ચીફ ઓફિસર તરીકે જોઈન કર્યું। પણ ત્યારબાદ કહેવાય ને કે અમે કલેક્ટર સર હોય કે કમિશનર સર હોય કે એમના સાથે મળતા એવું લાગ્યું કે હજુ સ્કોપ ઘણા છે આ ફિલ્ડમાં, આપણે ઘણું બધું સારું કરી શકીએ છીએ। તો પછી મને લાગ્યું કે પોટેન્શિયલ વેસ્ટ ના જાય એના માટે એક બોલ્ડ ડિસિઝન હતું। પણ ફેમિલીનો સપોર્ટ જ એટલો હંમેશા સાથે હતો કે એમની જે મહેનત હતી મારા પાછળની એ જોતાં મને લાગ્યું કે આ વસ્તુમાં મારે આગળ જવું જોઈએ અને હવે પરિણામો સારા આવી રહ્યા છે તો સારું લાગી રહ્યું છે। ફેમિલી બેકગ્રાઉન્ડ શું છે? મમ્મી પપ્પા શું કરે છે? અથવા તો ક્યાંથી વિચાર આવ્યો કે અથવા તો ક્યાંથી નક્કી કર્યું કે યુપીએસસી કરવું જ જોઈએ? યુપીએસસીનો તો વિચાર 2022 પહેલાં આવ્યો નહોતો, કેમ કે એક એવા ફેમિલીમાંથી આવતા જ્યારે મેં તૈયારી શરૂ કરી ત્યારે અમારા ગામનું જ એક ફેમસ મંદિર છે ચુડેલ માતાનું મંદિર, ત્યાં મારા મમ્મી લારી કરીને રમકડા વેચતા હતા અને મારા પપ્પા એ સમયે એલઆઈસીમાં પટ્ટાવાળા હતા। એટલે મને લાગ્યું કે ફેમિલી જવાબદારી ઘણી છે તો મારે એક સ્ટેબલ જોબમાં જવું જોઈએ, એ રીતે તૈયારી શરૂ કરી। પણ કહેવાય કે સાથે સાથે નસીબ પણ તમારા સાથે સારું જ આવતું હોય। મારા પપ્પાને પણ એક પ્રમોશન મળ્યું, એ રેકર્ડ ક્લાર્કમાં બન્યા અને મારે પણ મ્યુનિસિપલ ચીફ ઓફિસરમાં હું ફરીથી સિલેક્ટ થયો, તો એક આત્મવિશ્વાસ વધારે આવ્યો પોતાના ઉપર પણ અને ફેમિલીનો પણ એટલો સપોર્ટ રહ્યો તો મને લાગ્યું કે હજુ આગળ કંઈક કરવું જોઈએ અને પછી એ પ્રમાણે આ જર્ની આખી શરૂ રહી। ઓકે, કેટલી કલાકો વાંચતા હતા અને બાબત તમે તમારા કેટલાક મિત્રો કહી રહ્યા હતા કે તમે કોઈ ટ્યુશન નથી કર્યું, તમામ સરકારી શાળાઓમાં ભણીને અભ્યાસ કર્યો છે, તો એ બધું કેવી રીતના શક્ય થયું? કારણ કે આજકાલ લોકો કહે છે કે ખાનગી શાળાઓ અને મોંઘા ટ્યુશન કરવા પડે। ના, મારું પૂરેપૂરું પ્રાથમિક શાળાથી લઈને આજ પીપા સુધી સરકારી શિક્ષણ જ રહ્યું છે। પણ કહેવાય ને કે તમારું મોટિવેશન તમે હવે જાતે જ આ ડિસિઝન લીધું છે બોલ્ડ, તો હવે તમે આમાં પાછા ના પડી શકો। તમે જે કીધું કે એટલી તૈયારી કલાક કરવી